પ્રહલાદ જાની ચુનરીવાળા માતાજી। એક સમયે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું ચરાડા ગામ। વિક્રમ સંવત 1985 ઈ.સ. 1929ના ઓગસ્ટ મહિનાની 13મી તારીખે આ નાના એવા ગામમાં એક સામાન્ય ગૌડ બ્રાહ્મણ પરિવારમાં બાળ ગણેશનો જન્મ થયો। પિતા રામચંદભાઈ અને માતા સોનીબાના ઘરે અવતરેલો આ બાળક નાનપણથી જ અન્ય બાળકો કરતાં સાવ અલગ હતો। સાંસારિક મોહમાયા, રમત ગમતો કે ગામના છોકરાઓ સાથેની ધમાલ મસ્તીમાં એનું મન ક્યારેય લાગતું નહીં। બાળપણથી જ તેના દિલમાં એક અલૌકિક ખોજ અને ભક્તિની પ્યાસ છુપાયેલી હતી। અંતે માત્ર 7 વર્ષની નાની ઉંમરે જ્યારે બાળકો રમકડાંથી રમતા હોય છે ત્યારે ગણેશે પોતાનું ઘર, પરિવાર અને સાંસારિક દુનિયાનો ત્યાગ કરી દીધો। તે સત્ય અને ઈશ્વરની શોધમાં જંગલો અને પહાડો તરફ નીકળી પડ્યો। પરિવાર અને સંસાર છોડ્યા પછી તે ક્યાંય સુધી ભટકતો રહ્યો। લોકવાયકા અને તેમની પોતાની આપવીતી મુજબ જ્યારે તેઓ માત્ર 11 કે 12 વર્ષના હતા ત્યારે તેમની સાધનાથી પ્રસન્ન થઈને માં અંબાએ તેમને સાક્ષાત દર્શન આપ્યા। માતાજીએ તેમના મુખમાં પોતાની આંગળી મૂકી અને આશીર્વાદ આપ્યા। એક ક્ષણથી બાળ ગણેશનું જીવન સદા માટે બદલાઈ ગયું। તેમણે પોતાના શરીર પર લાલ રંગની ચૂંદડી, નાકમાં નથણી, હાથમાં બંગડીઓ અને સ્ત્રીઓની જેમ લાલ વસ્ત્રો ધારણ કરી લીધા। અંબાજીના પરમ ભક્ત બનેલા આ સાધકને આખી દુનિયા ચુનરીવાળા માતાજી અથવા પ્રહલાદ જાની તરીકે ઓળખવા લાગી। તેમના જીવનનો સૌથી મોટો ચમત્કાર એ હતો કે માતાજીના આશીર્વાદ મળ્યા પછી 1940ના દાયકાથી લઈને તેમના જીવનના અંત સુધી અંદાજે 80 વર્ષ સુધી તેમણે અન્નનો એક દાણો કે પાણીનું એક ટીપું પણ ગ્રહણ ન કર્યું। તેઓ સામાન્ય મળમૂત્રનો ત્યાગ પણ કરતા નહોતા। તેમનું કહેવું હતું કે માં અંબા તેમના તાળવામાંથી ઝરતા અમૃતરસ દ્વારા જ તેમને સમગ્ર ઊર્જા અને જીવન આપે છે। પ્રહલાદ જાનીના આ અદ્ભુત દાવાએ આખી દુનિયાના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધકોને અચરજમાં મૂકી દીધા। કોઈ માણસ ખોરાક કે પાણી વગર આટલા દાયકાઓ સુધી જીવતો કેવી રીતે રહી શકે? ઈ.સ. 2003 અને 2010માં ભારત સરકારની સંસ્થા DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DIPAS અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમે તેમના પર ઘન સંશોધનો કર્યા। 2010માં તેમને 15 દિવસ સુધી CCTV કેમેરાની કડક નજર હેઠળ એક રૂમમાં બંધ રાખવામાં આવ્યા। ડોક્ટરોએ સતત બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી અને MRI કર્યા। પરિણામ જોઈને તબીબી આલમ આશ્ચર્યચકિત થઈ ગઈ। તેમણે 15 દિવસ સુધી ન તો કશું ખાધું, ન પીધું કે ન તો શૌચક્રિયા કરી, છતાં તેમનું શરીર સંપૂર્ણ સ્વસ્થ અને ઉર્જાવાન રહ્યું। વૈજ્ઞાનિકો માટે પણ તેમનું શરીર એક અણુકેલાયેલું રહસ્ય બની ગયું। ચુનરીવાળા માતાજી વર્ષો સુધી બનાસકાંઠાના અંબાજી મંદિર નજીક આવેલા ગબ્બર પર્વત પર પોતાની ગુફામાં સાધના કરતા રહ્યા। સમય જતાં તેમણે પોતાના જન્મસ્થળ ચરાડા ખાતે અંબા ભવાની આશ્રમની સ્થાપના કરી। દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ, રાજકારણીઓ અને વિજ્ઞાનીઓ તેમના આશીર્વાદ લેવા આવતા। માતાજી પોતાની પાસે આવનારા ભક્તોને ભવિષ્યમાં આવનારી આપત્તિઓ અને માનવજાતના ભવિષ્ય વિશે એંધાણ આપતા હતા। તેમની કેટલીક જાણીતી ભવિષ્યવાણીઓ અને વિચારો આ મુજબ હતા। તેઓ અવારનવાર ચેતવણી આપતા કે જો મનુષ્ય પ્રકૃતિ સાથે છંછેડા કરશે અને ઈશ્વરથી વિમુખ થશે તો ભવિષ્યમાં ભયાનક મહામારીઓ, દુષ્કાળ અને અકાળે વિનાશનો સામનો કરવો પડશે। કોરોના કાળ દરમિયાન ભક્તો તેમની આ વાતને યાદ કરતા હતા। તેઓ કહેતા કે આવનારા સમયમાં રૂપિયા કરતાં પણ વધુ કિંમત ચોખ્ખા પાણીની થશે, તેથી પાણીનો બગાડ અટકાવવો જરૂરી છે। તેઓ ભારતને આધ્યાત્મિક રીતે વિશ્વગુરુ બનતું જોતા હતા અને કહેતા કે ભારત ભૂમિ પર ધર્મ અને સત્યનો વિજય હંમેશા સ્થાયી રહેશે। પોતાના જીવનનો મોટો ભાગ ઈશ્વર ભક્તિ, કઠોર તપસ્યા અને લોકોના કલ્યાણમાં વિતાવ્યા પછી 26 મે 2020ના રોજ 90 વર્ષથી વધુની વયે તેમણે પોતાના જન્મસ્થળ ચરાડા ખાતે જ અંતિમ શ્વાસ લીધા અને અંબાજી નજીક તેમની ગુફા પાસે તેમને સમાધિ આપવામાં આવી। પ્રહલાદ જાની ચુનરીવાળા માતાજીનું જીવન એ માત્ર એક વ્યક્તિની કથા નથી, પરંતુ માનવ શરીરની અસીમ ક્ષમતાઓ અને આધ્યાત્મિક શક્તિનો એક જ્વલંત પુરાવો છે, જે આજે પણ વિજ્ઞાન અને અશ્રદ્ધા બંને માટે એક મોટો કોયડો બનીને રહી ગયો છે। અહેવાલ અતુલ કુમાર અડિયા।